જો તમને કાને ઓછું સંભળાય છે તો સમજી લેવું જોઈએ કે શરીરમાં કેલ્શિયમની ઉણપ છે. કેલ્શિયમની ઉણપને દૂર કરવા માટે દૂધ, દહીં, ચીઝ વગેરેનું પૂરતા પ્રમાણમાં સેવન કરવું જોઈએ. નંબર 2, જો તમને તમારા હાથ પગમાં ધ્રુજારીની સમસ્યા હોય તો 2 લવિંગ ચાવો અને રાત્રે જમ્યા પછી ગરમ પાણી પીવો. તમને જલ્દી આરામ મળશે. નંબર 3, જો બાફેલા બટેટાનું પાણી વાળમાં લગાવવાથી વાળ સફેદ ન થાય તો બાફેલા બટેટાનું પાણી ફેંકી નહીં દેશો, પરંતુ તેનો ઉપયોગ કરશો. નંબર 4, જો તમે સ્થૂળતાથી પરેશાન છો અને વજન ઓછું કરવા માંગો છો તો આદુ અને લીંબુનો રસ સમાન માત્રામાં ભેળવીને પીવાથી સ્થૂળતા ઝડપથી ઓછી થાય છે. નંબર 5, જો તમે ગળામાં ખરાશથી પરેશાન છો તો વિક્સ ખાઓ. નંબર 6, જો તમે વારંવાર કિડનીમાં પથરી અને પેશાબની બળતરાથી પરેશાન છો તો નાળિયેર પાણીનું સેવન કરો. નંબર 7, જમ્યા પછી ગોળનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. રોજ કોઈને કોઈ સ્વરૂપે ગોળનો ઉપયોગ કરવાથી એનેમિયા થવાનું જોખમ રહેતું નથી. નંબર 8, જો તમને જમ્યા પછી ભારેપણું લાગે છે તો કાળું મીઠું અને લીંબુ ભેળવીને ગરમ પાણી પીવો, તમને આરામ મળશે. નંબર 9, ખૂબ ગરમ ચા પીવાથી દાંતને નુકસાન થાય છે, તેથી વ્યક્તિએ હંમેશા થોડી ઠંડી ચા પીવી જોઈએ. નંબર 10, વધુ પડતું મીઠું વાપરવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધી શકે છે. નંબર 11, શરીરના કોઈ પણ ભાગમાં મોચ આવી ગઈ હોય તો બરફના ટુકડાથી માલિશ કરવી જોઈએ, તેનાથી આરામ મળે છે. નંબર 12, જો તમે કફથી પરેશાન છો તો શેકેલા ચણાનું સેવન કરો, તેનાથી તમને રાહત મળશે. નંબર 13, ગુલાબના ફૂલને સૂંઘવાથી ડિપ્રેશન ઓછું થાય છે. નંબર 14, કાકડીનું સેવન કરવાથી હૃદયના ધબકારા સામાન્ય રહે છે. નંબર 15, ખોરાક ખાધા પછી અપચો કે ખાટા ઉડકારની સમસ્યા રહે છે તો તેથી ડુંગળી પર લીંબુ નીચોવીને તેને ભોજન સાથે ખાવું જોઈએ, તેનાથી અપચો થતો નથી. નંબર 16, વધુ પડતો કેરીનો રસ પીવાથી યુરિક એસિડની બીમારી થઈ શકે છે. નંબર 17, રાત્રે સૂતા પહેલા મોઢામાં એલચી રાખો, તમારા મોઢામાં ક્યારેય દુર્ગંધ નહીં આવે. નંબર 18, જે લોકો ખોરાક ખાધા પછી તરત જ સૂઈ જાય છે તેઓ ઝડપથી વૃદ્ધ થઈ જાય છે. નંબર 19, ગરમ દૂધ પીધા પછી તરત જ પાણી પીવાથી કફની સમસ્યા થઈ શકે છે. નંબર 20, જો તમને સતત હેડકી આવતી હોય તો 1 લવિંગ પાણી સાથે ખાઓ, તેનાથી હેડકી બંધ થઈ જશે. નંબર 21, દાંત વડે નખ ન કાપવા જોઈએ, આમ કરવાથી મગજ નબળું પડે છે. નંબર 22, બકરીનું દૂધ પીવાથી થાક લાગતો નથી. નંબર 23, ખોરાક ખાધા પછી તરત જ પાણી ન પીવું, આમ કરવાથી વ્યક્તિ સ્થૂળતાનું કારણ બની શકે છે. નંબર 24, કાજુનું સેવન કરવાથી આંખો અને મન તેજ થાય છે. નંબર 25, દ્રાક્ષને મીઠા સાથે ખાવાથી ફેફસાનું કેન્સર થતું નથી. નંબર 26, ગળામાં માછલીનો કાંટો ફસાઈ ગયો હોય તો ગોળનું સેવન કરવું જોઈએ. નંબર 27, જો તમારા પેટમાં ગેસ બનતો હોય તો અડધી ચમચી તજનું ચૂર્ણ હુંફાળા પાણી સાથે ખાઓ, ગેસ બનવાનું બંધ થઈ જશે. નંબર 28, વાસી રોટલી ખાવાથી દાંતમાં ઠંડી અને ગરમ લાગવાની સમસ્યા દૂર થાય છે અને દાંત મજબૂત રહે છે. નંબર 29, જો તમારા લીવરમાં નબળાઈ હોય તો સવાર સાંજ સાબુદાણાનો ઉપયોગ કરો. નંબર 30, લીંબુના પાનનો ભૂકો કરીને તેને સૂંઘવાથી માથાનો દુખાવો મટે છે. નંબર 31, સવારે ઉઠ્યા પછી આંખો પર ઠંડુ પાણી છાંટવાથી આંખોની રોશની વધે છે અને મનને ઠંડક મળે છે. નંબર 32, જો તમે ઈચ્છો છો કે તમારો ચહેરો તમારી ઉંમર 18 વર્ષ જેવો દેખાય તો કોબી અને દહીંની ક્રીમ એકસાથે મિક્સ કરીને ખાઓ. નંબર 33, જો તમને નબળાઈ લાગે તો કાજુ ખાઓ, કાજુ શરીરમાંથી નબળાઈને દૂર કરીને શરીરને ઉર્જા પ્રદાન કરે છે. નંબર 34, રાંધતી વખતે હાથ બળી જાય તો 1 ચમચી એલોવેરા જેલ 1 ચમચી મધમાં ભેળવીને લગાવવાથી દાઝેલા ઘા
ઝડપથી રૂંઝાય છે અને ધીરે ધીરે ડાઘ પણ દૂર થાય છે. નંબર 35. ઉનાળામાં બંધ શૂઝ પહેરવાથી આંખોની રોશની નબળી પડી જાય છે. નંબર 36. જો તમે ડિપ્રેશનમાં હોવ તો હાથ વડે કપડાં ધોવા. હાથ વડે કપડાં ધોવાથી ડિપ્રેશન ઓછું થાય છે. નંબર 37. જો પેશાબ વધુ પીળો થવા લાગે તો લીંબુ પાણી પીવાનું શરૂ કરી દો. નંબર 38. જો પાતળા લોકો વાસી દાડમનું સેવન કરે છે તો તેઓ જલ્દી જ જાડા અને તાજા થઈ જશે. નંબર 39. દરરોજ પાણી પીને પેશાબ કરો. તમારી કિડનીને નુકસાન નહીં થાય. નંબર 40. લીલોતરીનું સેવન કરવાથી આંખોની રોશની સુધરે છે. નંબર 41. ડુંગળીનો રસ ચહેરા પર લગાવવાથી ડાઘ ધબ્બા દૂર થાય છે. નંબર 42. જે બાળકો વહેલા બોલવાનું શરૂ કરે છે તેઓનું મગજ તીક્ષ્ણ હોય છે. નંબર 43. ભીના વાળમાં કાસકો કરવાથી વાળ નબળા પડે છે. નંબર 44. ઇલાયચી ભેળવીને દૂધ પીવાથી શરીરનો થાક દૂર થાય છે. નંબર 45. સવારે ઉઠીને સૌથી પહેલા એક ગ્લાસ ગરમ પાણી પીવો. ગરમ પાણી ચરબી ઘટાડે છે અને શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે. નંબર 46. જો વાળ ખરવા લાગે તો કાચા ઈંડાની જરદી વાળ પર લગાવવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે. નંબર 47. રોટલી ખાધા પછી સફરજનનો ટુકડો ખાવાથી રોટલી ઝડપથી પચવામાં મદદ મળે છે. નંબર 48. જો તમે કમરના દુખાવાની સમસ્યાથી પરેશાન છો તો રોજ બપોરે પાણી સાથે થોડું કાળા મરીનું ચૂર્ણ લેવાથી તમને દુખાવામાં આરામ મળશે. નંબર 49. હુંફાળા પાણીમાં મધ અને લીંબુનો રસ ભેળવીને પીવાથી ગળાના દુખાવામાં આરામ મળે છે. નંબર 50. વરિયાળીના બીજ ખાવાથી પાચન તંત્ર મજબૂત થાય છે. નંબર 51. હળદર ભેળવીને દૂધ પીવાથી સારી ઊંઘ આવે છે. નંબર 52. તુલસીના પાનનો ઉકાળો પીવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે. નંબર 53. થોડું ગરમ નાળિયેર તેલની માલિશ કરવાથી વાળની મજબૂતાઈ વધે છે. નંબર 54. જમ્યા પછી થોડું પીસેલું જીરું ખાવાથી પાચન તંત્ર મજબૂત થાય છે. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનનું બટન જરૂર દબાવો, જેથી અમારા વિડીયોનું નોટિફિકેશન આપ સુધી પહોંચતું રહે. તો બધાને જય શ્રી કૃષ્ણ અને આભાર.